એટલે તૃણાવર્ત નામનો એક અસુર હોય છે, એને આ કાર્ય સોંપવામાં આવે છે. એટલે તૃણાવ્રત નામનો અસુર ત્યાં વ્રજમાં પ્રવેશ કરે છે. વ્રજમાં પ્રવેશ કરી અને ગુપ્ત રૂપ લઈ અને પહેલા તો જાણે છે કે આ પૂતનાનું થયું શું. ત્યારે ધીમે રહીને એને ખબર પડી, વ્રજની અંદર વ્રજમાં તો વાતો થતી જ હોય, એટલે એને ખબર પડી કે આ નંદ બાબાનો છોરો છે ને, એનું સ્તનપાન કરાવવા આ પૂતના ગઈ અને પૂતનાનું મૃત્યુ થયું છે. એટલે આ તૃણાવ્રતને એમ થયું કે આ જે છોરો છે એનામાં જ કંઈક એવી શક્તિ છે અને કદાચ આ જ મહારાજનો કાળ હોઈ શકે. એટલે તૃણાવ્રત એવું વિચારે છે કે વંટોળિયાના સ્વરૂપમાં મારે બધા બાળકોને ઉડાડીને લઈ તો જવાના જ છે અને બધાને મૃત્યુને ઘાટ ઉતારવાના જ છે, પણ શરૂઆત હું અહીંયાથી કરું. એટલે તૃણાવ્રત અસુર જે છે એ નંદ બાબાના ઘર તરફ આવવા નીકળે છે. ભગવાનને ખબર પડી ગઈ છે, એટલે ભગવાન જે યશોદા માતા હોય છે, ભગવાનને જે રમાડતા હોય છે એવામાં પોતાનો ભાર વધારી દે છે. એટલે પોતાનો ભાર વધારે છે એટલે યશોદા માતા લાલાને રમવા માટે નીચો મૂકી દે છે અને પોતાનું ગૃહ કાર્ય કરવા માટે લાલાને ઓસરીમાં મૂકી અને ઘરમાં પ્રવેશ કરે છે. અને આ બાજુ જ્યાં તૃણાવ્રત જે છે આ લાલાને એકલો જોવે છે, એટલે એને એમ કે હું વંટોળિયાનો સ્વરૂપ લઈને હાલ જ કે આ લાલાને ઉડાડી દઉં. એટલે વંટોળિયાનું સ્વરૂપ, એવું ભયંકર વંટોળિયાનું સ્વરૂપ લીધું ને વંટોળિયાના સ્વરૂપમાં સીધો વંટોળિયાના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં બેઠેલા હોય છે ત્યાં આવી જાય છે અને ત્યાં એ વંટોળનું એવું રૂપ ધારણ કરે છે કે ભગવાનને ઉડાડી અને કઈ દૂર આકાશની અંદર લઈ જાય છે. વંટોળિયાના સ્વરૂપમાં આવેલા તૃણાવર્તને ભગવાન ઓળખી જાય છે ને ભગવાન બંને હાથેની એવી ગરદન પકડે છે અને પોતાનો એવો ભાર વધારે છે, એવો ભાર વધારે છે કે વંટોળિયો સ્વરૂપમાં જે તૃણાવર્ત હોય છે ધીમે 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 પૃથ્વી તરફ આવવા લાગે છે. અને પૃથ્વી તરફ આવતા આવતા ભગવાનથી છૂટવા માટે એને ઘણો પ્રયત્ન કર્યો. બંને હાથ ભગવાનને છોડાવવા માટે એવો પ્રયત્ન કરે છે પણ ભગવાનના હાથ છોડાવી શકતો નથી અને પૃથ્વી સુધી આવતા આવતા તેનું પ્રાણ પણ ઘેર ઉડી જાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. તૃણાવર્ત નામનો અસુર સીધો પૃથ્વી ઉપર પડે છે, ત્યાં તો એનું પ્રાણ પણ ઘેર ઉડી ગયું છે. તરત જ બધા વ્રજવાસીઓ આવે છે. ભયંકર વંટોળાનો એ ઘેરાવ હોય છે, એમાં કેટલા બધાની કેટલી બધી સાધન સામગ્રી બધું જ ઉડી ગયું હોય છે. પણ જેવો તૃણાવ્રત નીચે પડે છે ત્યાં જે જેનું ઉડેલું સામગ્રી હતી બધી એમને એમ યથા યોગ્ય થઈ જાય છે, જેમ હતું એમને એમ બધું. તરત જ બધા આ તૃણાવ્રત અસુર હોય છે એની પાસે આવે છે અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ રમતા હોય છે, એમને લઈ અને પાછા ઘરે આવે છે. યશોદા માતાનો તો જીવ અદ્ધર આવી ગયો છે. તરત જ કહેવા લાગે છે કે પેલા મહારાજ આવ્યા હતા ને સાચા હતા કે બધું કહેતા હતા કે તમારા લાલા ઉપર ઘણી બધી વિપત્તિઓ આવશે પણ કે ચિંતા ના કરશો, તમારા લાલાનો વાળ પણ વાંકો થશે નહીં. તરત જ બધા વિદ્વાન પંડિતો છે એમને બોલાવવામાં આવે છે. બોલાવી અને લાલા ઉપર અભિષેક કરાવવામાં આવે છે અને અભિષેક કરાવી વિષ્ણુ સહસ્ત્રના પાઠ જે છે એ લાલા ઉપર કરી અને એનો અભિષેક કરવામાં આવે છે.